ગુજરાતમાં રવિવારે નોંધાયેલા ગરમીના પ્રમાણ કરતાં આજે સોમવારે ગરમીથી આંશિક રાહત મળી છે. જો કે આ આંશિક રાહત બળબડતા સૂર્યના તાપ સામે નહિવત રહેવા પામી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. તે મુજબ આજે સોમવારે રાજ્યના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે. જો કે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ગઈકાલે રવિવારની સરખામણીએ આજે સોમવારે આંશિક ગગડ્યો છે. સુરેન્દ્રનગરમાં આજે તાપમાનનો પારો 44.3 ડિગ્રી અટક્યો છે, જ્યારે ગુજરાતના પાટનગર અને હરિયાણા શહેરમાં મોખરાનું સ્થાન આવતા ગાંધીનગરમાં આજે રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 44.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે, જે ગઈકાલે રવિવાર. તો આગામી 4 થી 5 દિવસ દરમિયાન હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે ગુજરાતમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, તમામ શહેરીજનોએ ગરમી સહન કરવા માટે આગામી 5 દિવસ માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જ્યારે રાજ્યભરમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે અનેક લોકો ગરમીની ઝપેટમાં આવીને રોગચાળાના ભરડામાં જીવી રહ્યા છે. સમગ્ર દેશમાં ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં હાલ ગરમીથી ઉકળી રહ્યું છે. તેના કારણે આ ઋતુમાં થતા રોગોએ પણ માજા મૂકી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જવા લાગી છે. અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી સુરત અને રાજકોટ, જ્યાં જુઓ ત્યાં ગરમી વચ્ચે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. અહીં સોલાર સિવિલની વાત કરીએ તો પણ અધધક કેસો સામે આવ્યા છે. ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અને કારેલી બાગ ખાતે ચેપી રોગ હોસ્પિટલમાં પણ ભારે ધસારો દર્દીઓનો જોવા મળ્યો છે. તો રાજકોટ સિવિલમાં પણ હિસ્ટ્રોકની સાથે ઝાડા ઉલટીના કેસમાં 10 થી 15% વધારો થયો છે, જેના કારણે 25 બેડની વિશેષ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસથી આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાય છે, જેને લઈને એમસી દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગે આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરી છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાના અંદાજને લઈને એમસી દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકોને કામ ન કરે, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ગાર્ડન વિભાગ અને લાઇટ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે. બાગ બગીચા મોડા સુધી ચાલુ રાખવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત ફુવારા પણ મોડે સુધી ચાલુ રાખવા સૂચના અપાઈ છે. તો આ સાથે જ બપોરના સમયે છાંયડામાં રહેવા તેમજ દુપટ્ટો, ટોપી અને સુતરાઉ કપડાં પહેરવા સૂચના અપાઈ છે. તો સાથે જ પ્રવાહી વધુ લેવા અપીલ પણ કરવામાં આવી છે. દર ઉનાળે ભાવનગર શહેરમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ આજે મનપ્પા કચેરી પહોંચીને પાણીની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તેની સાથે જ મનપ્પા દ્વારા પાણીના પણ ધાંધિયા શરૂ કરી દેવામાં આવ્યાના ભાવનગર વાસીઓ આરોપ લગાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે લોકો પાણી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટોપ 3 સર્કલ નજીક આવેલા પરમેશ્વર પાર્ક અને તેની આસપાસની સોસાયટીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાણી આવતું નથી, જેથી આજે સ્થાનિકો મનપ્પાના સિટી એન્જિનિયરની કચેરી ખાતે દોડી ગયા હતા અને પાણીને લઈને રજૂઆત કરી હતી. સાથોસાથ મનપ્પાના પરિસરમાં પાણી આપોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પાણીની અનિયમિતતાના કારણે સોસાયટીના લોકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મનપ્પા દ્વારા યોગ્ય પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટના ડોક્ટર પર 2.5 કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવી રાજકોટમાં ડોક્ટર હિરેન મશરૂએ 8 મહિનામાં આયુષ્યમાન યોજના હેઠળ 2.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ભાંડો ફૂટ્યો જ્યારે એક કથિત ઓડિયો વાયરલ થયો. રાજકોટના તબીબ હિરેન મશરૂએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવી 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો હતો. તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવી 2.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. નિહિત બેબી કેર હોસ્પિટલમાં ખોટી રીતે બાળકોને દાખલ કરવામાં આવતા હતા. ડોક્ટર હિરેન ખોટા રિપોર્ટ બનાવી કરોડોની કમાણી કરતો હતો. ગાંધીનગરની ટીમ ડોક્ટર મશરૂના આ કારસ્તાનથી ચોંકી ઉઠી છે. ત્યારે હાલ તો રાજકોટની તેની લેબોરેટરીમાંથી 500 જેટલા રિપોર્ટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે. એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે મામલો ગરમાયો છે, કારણ કે સ્થાનિક વિદ્યાર્થીઓની પ્રવેશની ટકાવારીમાં ઘટાડો થવાની વાત માલુમ પડતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે એમએસ યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની વિચાર શરૂ થઈ છે, જેને પગલે એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પણ હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું,
મારે પણ MS યુનિવર્સિટીમાં ભણવું છે. શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને સજા જેવા પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે. MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને કેટલા ટકા લેવામાં આવશે તેને લઈને પહેલેથી જ અનિશ્ચિતતા જોવા મળી હતી. તેની વચ્ચે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓને 70%નો જ ક્રાઇટેરિયા કાઢી નાખવાની વિચાર થતા વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદની આન બાન અને શાન કહેવાતી સાબરમતી નદીમાં બેદરકારીની લીલોતરી જામી છે. સાબરમતી નદી દિવસે ને દિવસે વધુને વધુ પ્રદૂષિત થતી જઈ રહી છે. સાબરમતીમાં લીલ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુભાષ બ્રિજથી દધીચી બ્રિજ સુધી સાબરમતી નદીમાં લીલ ફેલાયેલી જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં હજી પણ સાબરમતીમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. સાબરમતી લીલના લીધે ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વળી જંગલી લીલને દૂર કરવા તંત્રની ઉદાસીનતાના કારણે 85 લાખના ખર્ચે શુદ્ધિકરણ થયાનો દાવો પોકળ સાબિત થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. સાબરમતીના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સાબરમતી નદીમાં ચારે તરફ લીલોતરી જોવા મળે છે અને તેના કારણે બીમારી ફેલાવાનો પણ ભય રહે છે. નર્મદા જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે અવારનવાર ચકમક છરી રહી છે. રાજકીય ટાઈફાઓ ચાલુ છે અને બંને વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલુ છે. પરંતુ આજે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એક મુદ્દા પર બંને નેતાઓ એકબીજાના સમર્થનમાં જોવા મળ્યા. એ શું મુદ્દો હતો અને બંનેએ એકબીજાને સમર્થન આપતા શું કહ્યું, આવો સાંભળીએ. મનસુખભાઈને વિનંતી કરું છું, એ અમારા વડીલ છે. આપણે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબનો પણ સમય લઈ લઈએ, CM સાહેબનો પણ સમય લઈ લઈએ અને પુરાવા સાથે મનસુખભાઈ સાથે 5 લોકો હશે, અમે 5 લોકો સાથે જઈને એક કમિટી બનાવીને રજૂઆત કરીએ કે અમારી નર્મદા જિલ્લામાં આ પ્રકારના કૌભાંડો થયા છે. મારી વાત તમે સાંભળો ચૈતરભાઈ, હું બિલકુલ તમારી વાત સાથે સહમત છું. તમે હું તો 500 કામ તમે 11 લોકો આવો, અમે 11 લોકો મુખ્યમંત્રીને મળીએ અથવા તો ટ્રાઇબલ મંત્રીને મળીએ. CR પાટીલ તો સંગઠન સાથે જોડાયેલો મુદ્દો છે. આપણે ટ્રાઇબલ મંત્રીને મળીએ, તમે સેક્રેટરીને મળીએ. આદિવાસીઓના પ્રશ્નો માટે હું તમારી સાથે છું. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂરો થવા છતાં પ્રચાર શરૂ જ છે. આ જાણીને તમે પણ ચોંકી ઉઠશો, પરંતુ યુપીમાં ભાજપને જીતાડવા ફોન પર પ્રચાર વેગવંતો બન્યો છે. સુરતમાં ફોન લગાવો યુપી જીતાઓના નારા સાથે મુહિમ તેજ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને સંગીતા પાટીલની આગેવાની હેઠળ ટેલિફોન પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સુરતથી વતન મતદાન માટે નહીં જઈ શકનારા લોકો માટે ફોન પર પ્રચાર વેગવંતો કરાયો છે. લોકસભા ચૂંટણીના ઉત્તર ભારતના સુરતથી વતન મતદાન માટે નહીં જઈ શકતા પરપ્રાંતિયોને પ્રચારના અંતિમ તબક્કામાં જોડવા માટે ભાજપે નવો નુસ્ખો અજમાવ્યો છે, જેમાં એક વ્યક્તિ વતનમાં 20 લોકોને ફોન કરે છે અને તેના માટે ભાજપ નેતા યજુવેન્દ્ર દુબે દ્વારા એક બાદ એક 37 સેન્ટર બનાવાયા છે. સુરતથી યુપીમાં પ્રતિદિન 1000 ફોનનો લક્ષ્યાંક છે. આ સાથે જ ફોન પર વાત કરનારને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સાથે ચા નાસ્તો અને ફોટો પડાવવાની ઓફર પણ કરાઈ છે. જતા ભક્તો સાવધાન રહેજો, કારણ કે ચારધામમાં હવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે અને આ જ કારણથી યાત્રાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ઉત્તરાખંડ પહોંચેલા અનેક તીર્થયાત્રીઓને મોટો આંચકો લાગ્યો છે. આખું સત્ય જાણ્યા પછી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. એજન્ટે તેમને નકલી ચારધામ નોંધણી પ્રમાણપત્ર આપ્યું હતું. પુણેથી 3 બસ ભરીને આવેલા 93 મુસાફરો પણ આ જ રીતે છેતરાયા છે. વેરિફિકેશન પરથી જાણવા મળ્યું કે તેમને નકલી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ છે. ચારધામ યાત્રા 2024 શરૂ થતાની સાથે જ દેશના ઘણા રાજ્યોમાંથી લોકો દર્શન કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. વહીવટી તંત્રએ રજીસ્ટ્રેશનને લઈને હાથ અદ્ધર કરી દીધા છે અને આ જ કારણથી શ્રદ્ધાળુઓને છેતરપિંડી થયાનો અહેસાસ થઈ રહ્યો છે અને દેશભરના યાત્રાળુઓ હતાશ થઈને પરત ફરી રહ્યા